રિક્ષામાં પેસેન્જર બની ઠગાઈ કરનાર અને છેલ્લા 3 વર્ષથી ફરાર મહિલા ચોરને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે આજે ઓટો રિક્ષામાં પેસેન્જર બનીને ઠગાઈ કરતી ફરાર મહિલાની ધરપકડ કરી લીધી છે। આ મહિલા 3 વર્ષથી ફરાર હતી, જેને આજે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી છે। આ આરોપી મહિલા ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે બેસનાર મહિલાઓને નિશાન બનાવી સોનાની ચેન, મંગળસૂત્રની ચોરી કરી ફરાર થઈ જતી હતી। અગાઉ પણ અનેક ગુનાઓમાં મહિલા ચોરની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। ફરાર મહિલા ચોર ઝડપાઈ। મળતી માહિતી મુજબ ચેન સ્નેચિંગ અને સીલ ઝડપના ગુનાઓ કરતા આરોપીઓની શોધખોળ દરમિયાન મળેલ બાતમીના આધારે મહિલા કર્મચારીને સાથે રાખીને આ ઘટના અંગે તપાસ હાથ ધરી હતી। શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ચેન સ્નેચિંગ, ચોરી અને ઠગાઈના 8 ગુનામાં સંડોવાયેલ અને વોન્ટેડ આરોપી ગીતાબેન શૈલેષભાઈ વિનુભાઈ વાઘેલા, દંતાણી, ઉંમર 31 વર્ષ, રહે મહેમદાબાદ, કુંભારખાડ તળાવ પાસે, જીબી ઓફિસ પાસે, તાલુકો મહેમદાબાદ, જિલ્લો ખેડાને ઝડપી પાડી છે। આ ચોર મહિલા પાસેથી જુદી જુદી ડિઝાઇન અને વજનની સોનાની ચેન તથા મંગળસૂત્ર સહિત 8 દાગીના મળી આવ્યા છે। આ મહિલા આરોપીની પૂછપરછ દરમિયાન મહેમદાબાદ ખાતે રહેતા જુદા જુદા વ્યક્તિઓની ગેંગ બનાવી ઓટો રિક્ષામાં તેમજ મોપેડ પર વડોદરામાં આવી રસ્તે જતી મહિલાઓને પેસેન્જર તરીકે તેઓની ઓટો રિક્ષામાં બેસાડી વાતોમાં પેરવી ઓટો રિક્ષામાં બેસેલ પેસેન્જર મહિલાની નજર ચૂકવી પેસેન્જર મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેન તથા મંગળસૂત્રને કાઢી ચોરી કરતી હતી। ધરપકડ સમયે હાથ કરેલી તમામ વસ્તુઓ અગાઉ વડોદરામાંથી ચોરી કરેલ હોવાનું સામે આવ્યું છે। આ આરોપી મહિલા પાસેથી મળી આવેલ સોનાની ચેન અને મંગળસૂત્રની તપાસ કરતા આ તમામ સોનાની ચેન અને મંગળસૂત્રનું વજન 113 ગ્રામથી વધુ હોવાનું અને તમામની કિંમત આશરે 5,53,250ના મુદ્દામાલ સાથે મહિલાની ધરપકડ કરી છે। આ આરોપી મહિલા વડોદરાના સમા, હરણી, પાણીગેટ, મકરપુરા, માંજલપુર, ગોરવા, વાડી પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલ છે। આ તમામ પોલીસ મથકમાં મહિલા વોન્ટેડ છે। આ આરોપી બેન ગીતાબેન શૈલેષભાઈ વાઘેલા અગાઉ આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં અને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં ચોરીના ગુનામાં પકડાયેલ હોવાનું સામે આવ્યું છે। તાજેતરમાં વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભોગ બનનાર મહિલાઓને ખાસ કરીને રિક્ષામાં બેસાડીને અને એમના ગળાના મંગળસૂત્ર અને ચેન વગેરે ચોરવાની એક જે મોડસ ઓપરેન્ડીથી ગેંગ સક્રિય હતી, એ પૈકીની એક મહિલાને ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે પકડેલી છે અને એ મહિલાની પૂછપરછ દરમિયાન ટોટલ 8 ગુના બરોડા શહેરના પાણીગેટ, છાણી, મકરપુરા વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારના 8 ગુના ડિટેક્ટ થાય છે। એમની પાસેથી ટોટલ 113 ગ્રામ જેટલું સોનું, જે 5.5 લાખ રૂપિયાનું થવા જાય છે, એ મુદ્દામાલ તરીકે કબજે કરવામાં આવેલ છે અને આ બેન છે એને અત્યારે હરણી પોલીસ સ્ટેશનમાં પહેલાં ફર્સ્ટ ગુનામાં આરોપી તરીકે મોકલવામાં આવેલ છે। આખા ગુનાની વિગત જોઈએ તો આ મહેમદાબાદના રહેવાસી બેન છે અને મહેમદાબાદના બીજા એના સાગરીતોને અહીંયા સાથે લાવી રિક્ષાની અંદર પેસેન્જર તરીકે કોઈ ભોગ બનનારને બેસાડી અને એની પાસેથી આ ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્ર ચોરવાની આ લોકોની એમો છે। આ પકડાયેલા બેન છે અગાઉ વિદ્યાનગર અને આણંદ પોલીસ સ્ટેશનમાં પણ પકડાયેલા છે અને એમને આપણા બરોડા શહેરના તમામ ગુનામાં વારાફરતી અટક કરીને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે।